હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું દર્શનાસ કિચનમાં. આપણે ઘણા વખતે મળીએ છીએ. હેપી મકર સંક્રાંતિ બધાને. અને આજે હું તમને બતાવીશ સ્પેશિયલ શીંગની ચીકી. તો આના માટે જોઈશે આટલા મેં 2 બાઉલ શીંગદાણા લીધા છે અને એટલો જ 2 વાડકી ગોળ લીધો છે. તો ચલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે આપણને જોઈશે એટલા 2 બાઉલ ગોળ લીધો છે મેં. હવે એને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે ગોળનો પાક બનાવીશું. ગોળને મેં એકદમ ઝીણો કાતરી દીધો છે. તમે કાતરેલો જે ગોળ લો તો જ સારું પડશે. અને બજારમાં કાળો દેશી ગોળ મળે છે, ચીકીને તલ સાંકળીને બધું એનું જ સારું લાગે છે. તો બને ત્યાં સુધી આપણે કાળા ગોળનો ઉપયોગ કરીશું. હવે આમાં આપણે આ પાક થઈ જવા આવ્યો છે તો એમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. એનાથી ચીકીનું સ્ટ્રક્ચર અને કલર ખૂબ જ સરસ આવે છે અને ક્રિસ્પી બને છે. તો આપણો પાક થઈ ગયો છે કે નહીં તે ચેક કરવું હોય તો આજે હું તમને ટ્રીક બતાવીશ કે આવી રીતના વાડકી ભરેલું પાણી લેવાનું અને એમાં આપણે 2 ટીપા એડ કરવાના અને જોવાનું આ રીતનું કે જો આપણા આવી રીતના ગોળ વળે પણ હજુ પાકમાં આપણે કચાશ છે એટલે વધારે ટાઈમ થવા દઈશું. તમે જોઈ શકો છો હજુ આ પાકમાં આવી રીતના તાર થાય છે, તેથી હજુ આપણો આ પાક થયો નથી, નહીંતર પછી ચીક્કી ખાવામાં ખૂબ જ કડક બનશે. એટલે હજુ આપણે ફરી પાક થોડોક થવા દઈશું. જુઓ હવે આપણો પાક થઈ ગયો છે. હવે આપણે આનામાં એડ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આ બધું ભેગું થઈ ગયું છે અને એકદમ ક્રિસ્પી છે, ચોંટી જાય છે. આ આપણી ચા પાક થઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં જે 2 બાઉલ ગોળ લીધા હતા એટલા 2 બાઉલ શીંગદાણા છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે સારી રીતે મિક્સ કરી દઈશું. જો પછી આવી રીતની ચોખ્ખી અને સપાટ જગ્યા હોય એની ઉપર આપણે ઘીથી એને ગ્રીસ કરી દેવાનું છે બરાબર. અને પછી આપણો આ પાક શીંગનું જે આપણે બનાવ્યું છે અહીંયા પધરાઈ દઈશું. પછી આવી રીતના ઘીવાળા હાથ કરી અને એને આપણે ચારે બાજુથી સરખું ગરમ હોય ત્યારે જ આવી રીતના તેને સરખું થેપી દેવાનું છે. હવે આવી રીતના વેલણ ઉપર બી ઘી લગાવી અને આવી રીતના આપણે ધીમે ધીમે વણતા જઈશું જેથી પતલી થતી થાય. અને એને બને ત્યાં સુધી ગરમ જ વણવી તો તમે બને એટલી પતલી ખેંચી શકશો.
જશે સરખું. જો આપણે એકવાર આને આમ ફેરવી દઈશું જેથી ઉપર અને નીચે સરખું સ્ટ્રક્ચર આવી જાય. જો હવે તમે જોઈ શકો છો કે આસાનીથી તમે વણી શકશો. શક્ય હોય એટલું પતલું કરવાનું છે. જો આ રીતની એની થિકનેસ કરી છે. હવે આપણે એને થોડીક વાર આ જ જગ્યા ઉપર આવી રીતના ઠંડુ થવા દઈશું. બને એટલું પતલું વણી દીધું છે. હવે એને ઠંડુ થવા મૂકી રાખીશું. નહીં 10 મિનિટ તો તમારે આવી રીતના મૂકવું જ પડશે. તો જુઓ ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ચીકી. તમે જોઈ શકો છો કેવો અવાજ આવે છે અને એકદમ ક્રિસ્પી અને ક્રિસ્પી બની છે. હવે આપણે આના એક સરખા નાના નાના પીસ કરી દઈશું. તો તૈયાર છે આપણી ચીકી. તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમને આ વિડીયોને રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. બાય.